ગુજરાતમાં આપનું સ્વાગત છે। દિયોદર ભાભર હાઈવે રોડ પર પડેલ ખાડા રિક્ષા ચાલકે જાતે પૂર્યા, તંત્રની ઘોર બેદરકારી આવી સામે। દિયોદર ભાભર હાઈવે લુદ્રા ગામ પાસે રોડ પર પડેલ ખાડાઓને એકનો જીવ લીધો છતાં પણ તંત્ર તમાશો જોઈ રહ્યું છે। 10 દિવસ પહેલા ખાડાના કારણે અકસ્માત સર્જાયો હતો અને ટેન્કર ચાલક મોતને ભેટ્યો હતો। વાવ થરાદ જિલ્લાના દિયોદર જવાબદાર તંત્ર સામે ફરી એક વખત સવાલો ઉઠ્યા છે, જેમાં દિયોદર ભાભર હાઈવે પર લુદ્રા પાસે મુખ્ય માર્ગ પર પડેલ ખાડાઓનું રિપેરિંગ કામ ન થતા સ્થાનિક રિક્ષા ચાલકે 26મી જાન્યુઆરીએ જાતા ખાડાઓ પૂરી તંત્રને સણસણતો જવાબ આપ્યો છે। વાવ થરાદ દિયોદર ભાભર હાઈવે લુદ્રા પાસે છેલ્લા ઘણા સમયથી ખાડાઓ પડ્યા હતા, જેના કારણે અનેક વખત અકસ્માતની ઘટના બનતી હતી, જેમાં 26મી જાન્યુઆરીએ લુદ્રા ગામના એક રિક્ષા ચાલકે ફરી અકસ્માતની ઘટના ન બને તે અંગે જાતે સિમેન્ટ અને રેતી લાવી જાતે ખાડાઓ પૂરી તંત્રને સણસણતો જવાબ આપ્યો હતો। ભાભર દિયોદર મુખ્ય હાઈવે પર ખાડાઓના કારણે અનેક વખત અકસ્માતના બનાવો બનતા હોવા છતાં જવાબદાર તંત્રનું પેટનું પાણી પણ હલતું ન હતું, જેમાં લુદ્રા ગામના રિક્ષા ચાલક વિનોદભાઈ ચૌહાણે માનવતા દાખવી આ ખાડાઓને પૂર્યા હતા, જેને લઈ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો। જોકે સમગ્ર મામલે રિક્ષા ચાલકે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે આ હાઈવે પર રોડ પર પડેલો ખાડો ઘણા સમયથી હતો અને વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી વેઠવી પડતી હોવાના કારણે મને વિચાર આવ્યો અને મેં રેતી સિમેન્ટ પોતાના ખર્ચે લાવીને આ ખાડાને સમતોલ કર્યો હતો, એટલે વાહન ચાલકોને કોઈ નુકસાન ન થાય તેમ તેમણે જણાવ્યું હતું। જેમાં સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે આ ખાડો ઘણા સમયથી છે, પરંતુ રોડ ખાતું આ બાબતે બિલકુલ નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે અને થોડા દિવસો પહેલા અહીં ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો અને ટેન્કર ચાલકનું મોત નીપજ્યું હતું। તો આ અંગે તંત્ર આ રોડ પર પડેલ ખાડો ઝડપી રિપેર કરે તેવી માંગ ઉઠી છે। નમસ્કાર મિત્રો, થોડા સમય પહેલાં જો ખાડો પડ્યો તો આપણે ત્યાં ઘરનાની બાજુમાં તે કારણ વાહન ચાલકોને બહુ તકલીફ પડતી હતી ચાલવામાં। વિનોદભાઈ દ્વારા એમના જાતે રેતી કપચી લાવી અને ખાડો બુરવાનું કામ કરી રહ્યા છે। તો આ કામ ખરેખર તંત્રને કરવાનું આવે। વિનોદભાઈ દ્વારા સરસ કામગીરી કરવામાં આવી રહી છે કે ભવિષ્યમાં બીજો કોઈ એક્સિડન્ટ ના થાય અને આવનારા સમયમાં મુસાફરો હેરાન ના થાય એના માટે કરી વિનોદભાઈ દ્વારા સરસ કાર્ય કરવામાં આવે। સ્વતંત્ર પોતાની રીતે આ પોતાના સ્વ ખર્ચે કામ કરી રહ્યા છે। આવા યુવાનોને ખરેખર હું દિલથી અભિનંદન આપું છું। વિનોદભાઈ, અભિનંદન તમને અને તમારા પરિવારને કે તમે બીજા લોકોનું સારું ઈચ્છીને જાતે काम કરી રહ્યા છો, बराबर। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।